અમરેલીના લીલિયામાં ગટરની સમસ્યાથી વેપારીઓ ત્રાહિમામ. ગટરના દુર્ગંધ મારતા ગંદા પાણી મુખ્ય બજારોમાં વહેતા થયા. વારંવાર રજૂઆતો છતાં કોઈ પરિણામ નહીં. વેપારીઓમાં રોષ સાથે નારાજગી. સમસ્યા ઉકેલવા ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા સરકાર સમક્ષ માંગ. અગાઉ અનેક વખત આંદોલન થઈ ચૂક્યા છે. તો અમરેલીના લીલિયાના સમાચાર છે, જ્યાં ગટરની સમસ્યાથી વેપારીઓ ત્રાહિમામ પોકારી ગયા છે. ગટરના દુર્ગંધ મારતા ગંદા પાણી મુખ્ય બજારોમાં વહેતા થયા છે. દ્રશ્ય આપ જોઈ રહ્યા છો સ્ક્રીન પર. વારંવાર રજૂઆતો છતાં કોઈ પરિણામ આવ્યું નથી. વેપારીઓમાં રોષ છે, નારાજગી છે. સમસ્યા ઉકેલવા માટે ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા સરકાર સમક્ષ માગણી. અગાઉ અનેક વખત આ મુદ્દે આંદોલન થઈ ચૂક્યા છે. લીલિયા ગામની અંદર છેલ્લા 3 મહિનાથી અવિરત ગટરના પાણી મેઇન બજાર, નાવલી બજાર અને લીલિયાના અસંખ્ય વિસ્તારોમાં ગટરની કુંડીઓ ઉભરાય છે. અવારનવાર સરપંચથી લઈ અને તંત્રને દરેક વખતે લીલિયા ગામ લોકોએ રજૂઆત કરી છે. ગામની સ્થાનિક સંસ્થાઓએ રજૂઆત કરી છે. રજૂઆત કરવા છતાંય આજ સુધી ક્યારેય કોઈ વસ્તુનો ઉકેલ આવ્યો નથી. ગટર સાફ નથી થતી, કુંડી સાફ નથી થતી, ગટરના પાણી બંધ થતા નથી. લોકો લીલિયાની મેઇન બજારમાં, નાવલીમાં ખરીદી કરવા આવવા માટેનું ટાળે એવી સ્થિતિ છે. લોકોને ચાલવામાં મુશ્કેલી પડે છે. ગટરના પાણીના હિસાબે બજારમાં લીલ થાય છે અને એની અંદર રોજ 2 થી 3 જણા સ્કૂટર સહિત પડે છે. આ બધી જ વસ્તુ બધાય લોકોને ખબર છે, સરકારને કે તંત્રને જ નથી ખબર. આ ગટર કરીને ગામની દશા ફેરવી નાખી છે. અમારા ગામની રિપેરિંગ જ નથી થતી એવી ગટર બનાવી છે. જેણે બનાવી એને આ ગટર રિપેર નથી થતી એવી ગટરની કુંડી અમારા ગામની બનાવી છે. અમારા ગામની અંદર હવે આ લીલિયા ગામની કઠણાઈમાંથી જો કોઈ એક આગેવાન, કોઈ એક નેતા જો અમારા ગામનો આ રસ્તો કરે ને, એવી અમારી માંગણી છે.